મુલાકાત પણ આપણે કરી। હવે હું પોલિટેકનિક કોલેજમાં નોકરી કરું છું। જોઈ કોલેજ તો બંધ છે, બીજો શનિવાર। તમને વ્યૂ બતાવી દઉં અમારી વડનગરની નરેન્દ્ર મોદી સાહેબના ગામની પોલિટેકનિક કોલેજ છે। અને વ્યૂ બતાવો તમને પોલિટેકનિક કોલેજ। પોલિટેકનિક કોલેજ છે, આ જોઈ લો રળિયામણું છે, બહુ જબરજસ્ત છે। અહીંયા સદીમાનું મંદિર પણ છે, જો તમે બતાવો। દેખાય છે સદીમાનું મંદિર, જોઈ લો સદીમાનું મંદિર છે। ત્યાં સવાર સાંજ પૂજા થાય છે। આ જોઈ લો વ્યૂ, લીમડા છે, અલગ અલગ છે વૃક્ષો આવેલા છે, એમનું તો ખબર પડતી। આ છે ક્રિકેટનું મેદાન વિદ્યાર્થીઓ માટે રમવા માટે। જોઈ લો જ્યાં સ્પોર્ટ વીક આવે ત્યારે બધું રમાય છે। અહીંયા અમે સાંજે છોકરાઓ આવે જ છે રમવા માટે। બાકી જોઈ લો હજુ આમ જઈશું તો જો આ મોટી કોલેજ છે, લેક્ચરો આ છે ગેટ, બહુ મોટી છે। ચલો મારા બ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને નવું બતાવીશ બ્લોગમાં। હાય ગાઈઝ, આજે હું તમને બતાવીશ પોલિટેકનિક કોલેજની અંદર કયા કયા વૃક્ષો છે। તો શરૂ કરીએ। આ છે દાડમ, દાડમનું ઝાડ। એ દાડમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, ડાયાબિટીસ માટે બહુ ખૂબ જરૂરી છે। દાડમનો રસ પીવાથી તમારે ઇન્સ્યુલિન ઘટાડવામાં મદદ થાય છે, બ્લડ શુગર ઓછું મળે છે। દાડમ શક્તિ એન્ટીઓક્સિડન્ટ અન્ય ફળોનો રસ કરતાં વધારે પ્રમાણમાં મળે છે। તેના સેવનથી કોષો મજબૂત બને છે। કેન્સરના દર્દીઓ માટે પણ દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક છે। એટલે તમે આ વિડીયોના માધ્યમથી એટલું જણાવો કે કોઈ આવી ડાયાબિટીસ હોય કે કેન્સર હોય એવા દર્દીઓ હોય છે જેમના માટે દાડમનો જ્યુસ બહુ ઉપયોગી છે। અને દાડમનું તમે સેવન કરો તો તમને ઘણો ફાયદો રહેશે। અને મારા બ્લોગમાં બન્યા રહેજો, તમને રોજ નવી નવી માહિતી મળશે। ચલો થેન્ક યુ।